સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ ટોપિક મેક્સિમા મિનિમા. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મેક્સિમા મિનિમા. સમજીએ. યસ. ગુજરાતીમાં નહોતું પણ હવે ફાવે નહીં થોડુંક થોડુંક. કઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ છે ને આપણે ડ્યુ લેંગ્વેજમાં આપશું. બરાબર. આમ પ્રોબ્લેમ આવ્યો તો ક્વેશ્ચન સમજવામાં? પ્રોબ્લેમ આવ્યો હતો? ઓકે. શું કહો છો? 4-5 ક્વેશ્ચનમાં ખબર ન પડી? 10-15. આટલું બધું તો ડિફિકલ્ટ નહોતું. કેમ કે અમુકમાં ડિફરન્શિએશન હતું, અમુકમાં આઈ થિંક રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી વાળા 1-2 ક્વેશ્ચન હતા. હા, તો એમાં થોડુંક સમજવામાં પ્રોબ્લેમ આવી શકે. ઓકે, કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ થોડુંક ધ્યાન રાખશું. બરાબર છે. બંને લેંગ્વેજમાં આવશે. ઓકે ઓકે, બંને લેંગ્વેજમાં આવશે એવી ટ્રાય કરી દઈશું. ફરીવાર મોનોટોનિક નું ગુજરાતી. મોનોટોનિક ફંક્શન ધેટ મીન્સ કે ઇન્ક્રીઝિંગ ફંક્શન જ થશે. મોનોટોનિક નો મતલબ ઈ જ થશે, ઇન્ક્રીઝિંગ ફંક્શન જે આપણે કરીએ છીએ ને મોનોટોનિક ફંક્શન. તો આઈધર ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ, એને મોનોટોનિક ફંક્શન કહેવાય. યસ. પ્લસ કરંટ મેં લાસ્ટ લેક્ચરમાં મેન્શન કર્યું હતું કે પ્લસ કરંટ તમને મેન્શન કરે કે ન કરે, પ્લસ કરંટ ઓલવેઝ કન્સિડર કરવાનું. આઈ થિંક યુગે જ ક્વેશ્ચન પૂછ્યો હતો લાસ્ટમાં. પ્લસ કરંટ આખું ચેપ્ટર એઓડી માંથી જ હતું? આખું ચેપ્ટર ન હોય એઓડી માંથી. આખું ચેપ્ટર તો ન જ હોય ને. પણ મિક્સઅપ થયા હશે તો લિમિટ ના ક્વેશ્ચન જ નહોતા એમાં. પછી ડિફરન્શિએબિલિટી વાળા હતા? કેમ ન હોય? હોય જ ને. એકવાર તું ચેક કરજે. 1-2 નહીં, વધારે છે. તું જોજે. ટૂંકમાં આવડ્યા ક્વેશ્ચન સોલ્વ કર્યા તો તારે રક્ષિત પ્રોબ્લેમ છે હો સમજવામાં થોડાક. કેમ કે પ્રેક્ટિસ વધારવી પડશે. જે ચેપ્ટર આપણે કરીએ છીએ તો એમાં મેક્સિમમ આઉટપુટ મળે એ ટ્રાય કરશું. યસ સંકેત? સર આન્સર કી ક્યારે આવશે? આન્સર કી તમને નથી આપી હજી? નહીં. 1 મિનિટ હું પૂછી લઉં. સેમ ડે મળી જશે એવી વાત કરી દીધી મેં. બરાબર, તમને સેમ ડે આન્સર કી મળી જશે. નેક્સ્ટ ટાઈમ થી સેમ ડે આન્સર કી મળી જશે. 1-2 વસ્તુ મારા ધ્યાનમાં આવી. એક ઇંગ્લિશ ગુજરાતી પેપર આવશે અને સેમ ડે આન્સર કી વિથ સોલ્યુશન મળશે. બીજું કઈ? સર ડાઉટ છે પેપર. યસ, બોલો. ક્વેશ્ચન મારી પાસે છે ક્વેશ્ચન પેપર. વેઇટ. નથી આમાં મારી પાસે. યસ, ક્વેશ્ચન બોલો. ક્વેશ્ચન 53 તો ઠીક છે. ક્વેશ્ચન રીડ કર. x બરાબર 0 આગળ વિકલનીય છે એવું ફંક્શન આપણે ચકાસવાનું. એમાં ઓપ્શન એ cos ની અંદર mod x
પ્લસ મોડ એક્સ પ્લસ મોડ એક્સ કોસ ની અંદર પ્લસ મોડ એક્સ, હા પછી અગેન મોડ એક્સ. ઓકે હા ઓકે. બીજો ઓપ્શન કોસ ઓફ મોડ એક્સ માઇનસ મોડ એક્સ. કન્ફર્મ કરતો ઉપર આવું જ છે ને, આવું નથી ને? હા એમ. ઓકે ઓકે તો વાંધો નહીં, અહીંયા આવું જ હશે. હા એ રીતે Next. સાઈન ના બે option. સમજાઈ ગયું. મારે ડિફરન્શિએબિલિટી ચેક કરવું છે. હવે સમજીએ કોઈ પણ ફંક્શન ડિફરન્શિએબલ છે કે કેમ એની માટે સમજીએ. ડિફરન્શિએબિલિટી ની અંદર આપણે જોયું હતું કે જો કન્ટિન્યુઅસ હશે તો બરાબર છે, પણ જો ડિફરન્શિએબલ માટે ડેફિનેશન ફોલો નથી કરતું અથવા તો શાર્પ કોર્નર જનરેટ થાય છે તો શાર્પ કોર્નર ની અંદર તમારે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ચેક કરવું પડશે. હવે મોડ્યુલસ એક્સ છે એ 0 પાસે ડિફરન્શિએબલ નથી, એ તો ખ્યાલ છે ને તમને? તો 0 ની લેફ્ટ સાઈડ 0 ની રાઈટ સાઈડ તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે. સમજીએ. પેલા મને એ કન્ફર્મ કરીને કહો કે બધા ફંક્શન કન્ટિન્યુઅસ તો છે, બરાબર છે? h ટેન્ડ્સ ટુ 0. નેક્સ્ટ એવું કન્ફર્મ કરીને કહો કે કોસ ની અંદર મોડ્યુલસ ની જરૂરિયાત નથી. હેલો, શું કામ નથી જરૂરિયાત? કેમ કે કોસ ની અંદર તમે લેફ્ટ કાઉન્ટ કરશો રાઈટ કાઉન્ટ કરશો બંનેનો આન્સર આવશે કેવો? સેમ જ. કોસ ઓફ ધીસ, તો અહીંયા તમારે લખવું પડશે કોસ ઓફ લાઈક ધીસ પ્લસ મોડ્યુલસ ની અંદર x પ્લસ ભાવિનભાઈ ને આપ્યું મોડ્યુલસ x પ્લસ h ડિવાઇડેડ બાય વેઇટ. મારી પાસે x ની જગ્યાએ તો 0 જ છે એટલે ત્યાં તો આવું જ આવશે મોડ્યુલસ બોક્સ x, એટલે ઈ તો પોઝિટિવ છે નેગેટિવ છે તો અહીંયા તો h જ રહેશે અને અહીંયા પોઝિટિવ હું કાઉન્ટ કરું છું તો પ્લસ h, ડિનોમિનેટરમાં h. એકવાર કન્ફર્મ કરો. હવે ઉપર નીચે એકવાર લિમિટ અપ્લાય કરો તો શું આન્સર આવે છે? ડિફરન્શિયેબલ છે નથી એકવાર ચેક કરો. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ માટે આમાં જ વ્યાખ્યાયિત થઈ ગયું તો બીજાને ચેક કરવાની જરૂર જ નથી. તો પછી જરૂરિયાત જ નથી. વાત સાચી. તો એ ઓપ્શન કેન્સલ કરવાનો. સેમ બી ઓપ્શનમાં કેલ્ક્યુલેશન કરો. હવે એ તમને સમજાવવું જોઈએ, જો સાંભળજો. એ ઓપ્શન છે મતલબ આ ડિફરન્શિયેબલ છે, આ નોન ડિફરન્શિયેબલ છે. તો ડિફરન્શિયેબલ નોન ડિફરન્શિયેબલ ના એલ્જિબ્રા, ડિફરન્શિયેબલ નોન ડિફરન્શિયેબલ ના એલ્જિબ્રા નોન ડિફરન્શિયેબલ થાય. મતલબ એ ને બી ઓપ્શન તો કેન્સલ થઈ જશે. સી ને ડી ઓપ્શન ની અંદર બંને નોન ડિફરન્શિયેબલ છે. હવે બંને નોન ડિફરન્શિયેબલ છે તો એમાં તમારે વિચારવાનું કે ડિફરન્શિયેબલ થઈ પણ શકે ન પણ થઈ શકે. આઈ રિપીટ, બે ફંક્શન ડિફરન્શિયેબલ નથી તો એનો સરવાળો બાદબાકી, મતલબ નોન ડિફરન્શિયેબલ નું એડિશન અને સબટ્રેક્શન ડિફરન્શિયેબલ થશે તે નહીં થાય તો તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે. એ કેવી રીતે કેલ્ક્યુલેશન કરશો સમજજો. હવે હું કોસમાં એન્ટર થાઉં છું, સી ઓપ્શન ચેક કરવા જાઉં છું.
સી ઓપ્શન ની અંદર રાઈટ હેન્ડ સાઈડ કેલ્ક્યુલેટ કરું તો રાઈટ હેન્ડ સાઈડ ની અંદર અહીંયા આવશે sin h પ્લસ h ડિવાઇડેડ બાય h. હવે તમે કન્ફર્મ કરો કે 0/0 ફોર્મ આવે છે, તો 0/0 ફોર્મ આવે. અધરવાઇઝ ઇન્ડિવિજ્યુઅલ આપી દો ને, ઇન્ડિવિજ્યુઅલ આપશો એટલે અહીંયા 1 થશે, અહીંયા 1 થશે, તો ફાઇનલ આન્સર 2 આવશે. ચેક કરો તો લેફ્ટ હેન્ડ લિમિટ કાઉન્ટ કરો તો અહીંયા માઇનસ h, અહીંયા માઇનસ h ડિવાઇડેડ બાય h -2. તો લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ રાઈટ હેન્ડ ડેરિવેટિવ ઇક્વલ નથી. ક્લિયર છે? ડી ઓપ્શન ની અંદર તમે મેચ કરવા જશો એટલે અહીંયા માઇનસ આવશે. -1 that means 0. નેગેટિવ ની અંદર તમે માઇનસ કરવા જશો તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. અગેન એનો આન્સર પણ 0. સો ડી ઓપ્શન તમારો લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ રાઈટ હેન્ડ ડેરિવેટિવ છે અને ડી ઓપ્શન કરેક્ટ છે. એકવાર કન્ફર્મ કરો, મને પ્રોબ્લેમ હોય તો પૂછો. With the help of basic definition, first principle થી ડી આન્સર ડિફરન્શિયેબલ બને છે. અગેન આઈ રિપીટ, બે ફંક્શન ડિસકન્ટિન્યુઅસ છે, સોરી નોન ડિફરન્શિયેબલ છે, તો એનો એલ્જિબ્રા મતલબ કે સરવાળો, બાદબાકી, એડિશન, સબટ્રેક્શન મે નોટ બી ડિફરન્શિયેબલ. ફરી વખત હું મારું સ્ટેટમેન્ટ રિપીટ કરું. ડિફરન્શિયેબલ અને એક નોન ડિફરન્શિયેબલ નું એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન આ બધાની અંદર નોન ડિફરન્શિયેબલ. સેકન્ડ થિંગ, બે નોન ડિફરન્શિયેબલ છે તો બે નોન ડિફરન્શિયેબલ નું એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન ડિફરન્શિયેબલ થાય તે નોય થાય, કન્ડિશન અપ્લાય. સમજાય છે ને? કેમ કે પાછું હું રીઝન તમને સમજાવું કે બોક્સ એક્સ અને મોડ એક્સ, સોરી ફ્રેક્શનલ પાર્ટ, બોક્સ એક્સ અને ફ્રેક્શનલ પાર્ટ, આ નોન ડિફરન્શિયેબલ, આ નોન ડિફરન્શિયેબલ, પણ બંનેનું એડિશન ડિફરન્શિયેબલ. ક્લિયર છે? યસ. નેક્સ્ટ કઈ ડાઉટ? કયો? 52 માં શું છે? શું આપ્યું છે? લેમ્બડા sin x, હા, 6 cos x, ઓકે, હા, ઓકે. ઇન્ક્રીઝિંગ જ તે, મોનોટોનિક ઇન્ક્રીઝિંગ, ધેટ મીન્સ કે ખાલી શબ્દ આપ્યો છે મોનોટોનિક ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ. ઇન્ક્રીઝિંગ જ કન્સિડર કરવાનું છે આપણે. ઇન્ક્રીઝિંગ નો મતલબ કે આનું ડિફરન્શિએશન ગ્રેટર ધેન 0, એમાંથી લેમ્બડા કાઉન્ટ કરો, એ તમારો આન્સર. બીજું કઈ નવું નથી આમાં તો. ડન, ઓકે. ધેન આફ્ટર સર યસ, બોલ બોલ સંકેત. ક્વેશ્ચન નંબર 6 60 60, હા 60 માં શું છે? અવાજ તારો બ્રેક થાય છે. સ્પ્લિટ ફંક્શન આપ્યું છે -π/2 પાસે ઇક્વલ ટુ નથી આપ્યું. બોલ તો. -x -π/2 -x -π/2 x less than -π/2 x less than -π/2, ઓકે. -cos -π/2, ઓકે, -cos x, પછી અવાજ નથી આવતો તારો. નથી અવાજ આવતો. મ્યુટ થઈ ગયું છે. ઓકે, થઈ ગયું.
બીજા કોઈક બોલો તો ચાલો તો એનો અવાજ -π/2 less than x -π/2 less than equal to 0 ઓકે -π/2 પાસે ક્યાંય ઇક્વલ ટુ નથી આપ્યું નહીં અને પૂછ્યું છે શું f of x is continuous at x equal to -π/2 differentiable x is equal to 1 differentiable not differentiable x is equal to 0 differentiable x equal to -3/2 ઓકે હવે -π/2 પાસે કન્ટિન્યુઅસ છે એવું આપી દીધું છે ક્વેશ્ચન વાળાએ તો નહીં આપણે ચકાસવાનું એટલે ઓપ્શન તું બોલે છો એવા હા ઓપ્શન બોલો નહીં તો પછી ક્વેશ્ચન વાળાની મિસ્ટેક છે એકાદી જગ્યાએ ઇક્વલ્સ ટુ આપવું તો જોવે મોડ્યુલમાં ક્વેશ્ચન એમાં ઇક્વલ ટુ આપ્યું આપ્યું છે ને હા એમ તો કહું છું તો ક્વેશ્ચન વાળાની ભૂલ છે આપવું તો જોવે તો ઈ ક્વેશ્ચનમાં જોઈ લેશું આપણે ચાલો કે એમાં ભૂલ છે અધરવાઇઝ હા તો હું એકવાર ચેક કરી લઉં ઓપ્શન 60 ને યસ ઓકે ચાલો હું 60 એકવાર વેરીફાઈ કરીને તમને આન્સર પછી આપું ધેન આફ્ટર 58 શું છે 58 માં હા પણ એઓડી નો ક્વેશ્ચન છે પણ છે શું એમાં moving along the x-axis there are 2 points with x is equal to 10 plus 60 and Okay. x is equal to t plus t square. The speed with which they are reaching from each other at Module a time છે ભાઈ. of n. મોડ્યુલ જેવો જ છે મોડ્યુલ માંથી રિફર કરો એકવાર મોડ્યુલ જેવો જ છે નો આવડે તો પાછો મને પૂછજે કોપી પેસ્ટ મોડ્યુલ નો ક્વેશ્ચન છે ના બરાબર જ છે થઈ જશે શું કહે છો ડિફરન્શિએશન જ કરવાનું સિમ્પલ આવા ટાઈપનો ક્વેશ્ચન ઓલરેડી એકવાર મોડ્યુલમાં છે તો મોડ્યુલમાંથી તું એકવાર રિવાઇઝ કર થઈ જશે બરાબર યસ સર એન્કાઉન્ટર બે એક સાથે ભેગા થઈશ એન્કાઉન્ટર ધેટ મીન્સ લાઈક ધીસ અહીંયાથી આમ જાય છે અને અહીંયાથી આમ જાય છે તો ઈ એક સાથે ભેગા થાય છે ધીસ ઇઝ નોન એઝ એન્કાઉન્ટર યસ હા ફરી વાર ઓકે f of x equals to -1 પછી આને એક્ઝેક્ટલી બે સોલ્યુશન છે એવું કે છે ઓકે પછી આગળ વાંચ હવે મને ક્વેશ્ચન આપતો f of x is equal to ઓકે 4 log base e x minus 1 log 4 log x minus 1 x minus 1 બેઝ ની અંદર e minus 2x square plus 4x plus 5 આ ક્વેશ્ચન છે ઓકે બીજું કઈ આપ્યું છે x greater than 1 ઓકે ડિફરન્શિએશન કરીએ કન્ફર્મ કરો એકવાર બરાબર છે ને કે મોરબી વાળા બધા આડાવાળા થવા મીના હું છું કઈ નીકળ્યું ને અલ્લા ભાઈ ઉંદડી જેવા તમે મોટા કુંદડી મોટું
આખું મોરબી હલાવ્યું હો પણ તમે જલ્દી ફટાફટ એને કઈક વહીવટ કરો. યુગ તો બે પગ માથે લઈને બેહી જો, પડતો નહીં એલા તું. ઓકે, બોર્ડ ઉપર ઈ ભલે બધા મુંદડી કાઢે, આપણે તો ભણીએ. આનું ડિફરન્શિએશન કર્યું મેં. અહીંયા આવશે -4x + 4. ઓકે, હવે મને x ની કન્ડિશન આપી છે કે x > 1 છે. f ડેશ પ્રોસેસ કરીએ 4 અહીંયા આવશે માઇનસ, એક મિનિટ, હું 4 ને કોમન કરું, -4 ને કોમન કરું તો ઇન બ્રેકેટ આઈ થિંક મને x - 1 જ મળે છે. ચેક કરો એકવાર. હા, તો x - 1 હોલ સ્ક્વેર ડિનોમિનેટર ની અંદર x - 1. થોડીક પ્રોસેસ કરો, અહીંયા આવશે 4 -4 ઇન બ્રેકેટ x² - 2x + 1 ડિનોમિનેટર ની અંદર x - 1. 4 આઈ થિંક કેન્સલ થઈ જશે. હા, -4x. એક મિનિટ, હું આટલી બધી પ્રોસેસ કરું. હા, કરી નાખીએ ચાલો ને. -4x² - +2x ડિનોમિનેટરમાં x - 1. f dash of x it's equals to Sir, minus. ક્યાં 8x આવશે? 2x લખ્યું ન્યા. મલ્ટીપ્લાય કરો 8. ડન. 8x. હું -4x કોમન કરું, ઇન બ્રેકેટ મને મળશે x -2 ડિવાઇડેડ બાય x - 1. બરાબર છે. વેવી કહું તમે કાઉન્ટ કરશો એટલે 0 1 2 0 1 2. પ્લસ માઇનસ પ્લસ માઇનસ. આ પોર્શન તો લેવાનો જ નથી કેમ કે x ની વેલ્યુ >1 આપી છે એટલે 1 to 2 ની વચ્ચે માઇનસ આવશે અને ઓલરેડી એક માઇનસ છે પાછું. સો f is increasing in 1 to 2 અને f is decreasing in 2 to infinite. ડન. યસ, હવે ઓપ્શન બોલો. એ ઓપ્શન શું છે? f is increasing in 1 2 and decreasing in 2 to infinity. ઓકે, એટલે આ ઓપ્શન કરેક્ટ. Correct. ઓકે, બી ઓપ્શન Of x is equals to -1 has exactly two solutions. f of x equals to minus. f of x નો આન્સર -1 આવશે. બરાબર બે સોલ્યુશન મળે છે. ઈ કેવી રીતે ગોતવા? ઈ કેવી રીતે ગોતશું સમજીએ. f of x નો ફાઇનલ આન્સર -1 આવે છે અને બરાબર બે જ સોલ્યુશન છે. લેટ્સ સી. એનો મતલબ થઈ ગયો 4 of log of x - 1 minus 2x² plus 4x plus 5 equals to -1. તો e equals to -1 છે અને આને આ બાજુ શિફ્ટ કરી દો. સો 4 log of x - 1 equals to 2x² minus 4x minus 6. આમાંથી 2 કોમન કરો, આના ફેક્ટર કરો. આના ફેક્ટર કેવી રીતે થશે? x² minus 2x minus 3 x minus 1 x minus 2. વેઇટ, ના 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 કંઈક તો લોચો કર્યો મેં. x minus 3 x plus 1. x plus 1 આવશે ને? હા, અને x minus 3. ડન. હવે જો તમે સમજો કે f of x equals to g of x. I repeat, f of x equals to g of x. આના કેટલા સોલ્યુશન છે સમજીએ.
જ્યારે પણ તમને આવું આપે f of x equals to g of x, તો તમારે શું કરવાનું? f of x અને g of x કેટલા સોલ્યુશન આપે છે આની માટે તમારે યુઝ કરવાનું f of x નો ગ્રાફ, g of x નો ગ્રાફ અને નંબર ઓફ ઇન્ટરસેક્શન. It gives you number of solution. I repeat, whenever log polynomial, always use graphical approach. I repeat, f of x, g of x છે, તમારે f નો ગ્રાફ ડ્રો કરવાનો, g નો ગ્રાફ ડ્રો કરવાનો, બંનેનું ઇન્ટરસેક્શન કાઉન્ટ કરવાનું, નંબર ઓફ ઇન્ટરસેક્શન. ફોર એક્ઝામ્પલ તમે f નો ગ્રાફ ડ્રો કર્યો કંઈક આવો મળે છે, g નો ગ્રાફ ડ્રો કર્યો કંઈક આવો મળે છે, હવે પછી ઇન્ટરસેક્શન નથી મળતા, તો તમે સમજો કે કેટલા ઇન્ટરસેક્શન મળ્યા? 1 2 3. તો f of x equals to g of x તમને 3 સોલ્યુશન આપશે. ક્લિયર છે? તો તમારે શું કરવાનું હવે? x + 1 x - 1, તો આ તો તમને પેરાબોલા ટાઈપ દેખાય જ છે. હેલો, ખ્યાલ આવે છે ને? આનો તો ગ્રાફ તમને ડ્રો કરતા આવડવો જોઈએ. નેક્સ્ટ પછી લોગ નો ગ્રાફ ડ્રો કરો, નંબર ઓફ ઇન્ટરસેક્શન કાઉન્ટ કરો, એટલે તમારો આન્સર આવશે. યસ, બીજું કઈ? નેક્સ્ટ. ઓકે, તો હવે આપણે મેક્સિમા મિનિમમમાં એન્ટર થઈએ. સમજો, બે ડેફિનેશન છે. મેક્સિમા એન્ડ મિનિમા. એ કઈ માં છે? બે ટાઈપની માં છે. કઈ? એક નાની માં ને એક મોટી માં, એમ? there are two types of માં તો નો કહેવાય, મેક્સિમા એન્ડ મિનિમા. ઠીક, યુગને હવે દાંત આવ્યા. ઈ પાછો કઈક ઓલું બેગમાં હશે ને, એમાં થોડીક તકલીફ પડી. કાંઈ વાંધો નહીં. મેક્સિમા એન્ડ મિનિમા સમજીએ કે ફંક્શનની અંદર મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો કેવી રીતે બને છે? ફર્સ્ટ ડેફિનેશન વાઇઝ સમજીએ કે f of x છે એ પર્ટિક્યુલર કોઈ પણ ફંક્શન છે સી પોઈન્ટ, એના કરતા વધારે જ આન્સર આવે છે ઓલવેઝ. ખાસ સમજજો, f of x જે છે ગ્રાફ છે, એનો આન્સર પર્ટિક્યુલર પોઈન્ટ સી છે એની કરતા, એનો જે આન્સર છે એના કરતા ઓલવેઝ વધારે જ આન્સર આવે છે. તો f ફંક્શન હશે કેવો? હવે f of x અને f of c સમજજો ખાસ, ગ્રાફિકલ અપ્રોચ થી થોડુંક સમજીએ. f of x મતલબ તમારો કર્વ, f of c મતલબ કોઈ રેન્ડમ પોઈન્ટ c છે, અને એનો આન્સર, કેમ કે એને f અપ્લાય કરો છો, ધેટ મીન્સ f of c મતલબ કે હાઈટ, એની હાઈટ કેટલી છે? યુગ અહીંયા ધ્યાન. હા પાડે પણ એ મૂકીને બધું પ્રોસેસ શું કરે છે બધી? હા એમ હરખો બેહી જાને. એકવાર લેક્ચર સ્ટાર્ટ થઈ જાય ને પછી બધું હંકેલી નાખવાનું આપણું. તને સમજાણું ને? તારું નામ યાદ રહ્યું એટલે તારે આડાવડું નહીં જ થવાનું, બાકી બધાને અલાવ છે. એક તો તું બેઠો છો પહેલી બેન્ચે, એટલે તારે શાંતિથી જ કામ કરવાનું. સમજાણું ને? હા તો પાડ. હા એમ બસ. રક્ષિત તો શાંતિ જ બેહી ગયો, ખબર છે કે આડાવડું થાહ એટલે ઉપડી જ જાવ. એમાં છે પાછા 2 જણા. ડન. આ મોડાસા વાળા ઠીક દેખાય બેઠા છે, ઓકે તો વાંધો નહીં. ભૂલવાડી દીધી તમે. ક્યાં હતા આપણે? યુ ક્યાં હતા? ઠીક, યસ. મેક્સિમા મિનિમમ આવું સમજો પાછું બોર્ડ ઉપર. નડિયાદ વાળાને પણ વાતું જ નથી ખૂટતી. અહીંયા બોર્ડ ઉપર
એફ ઓફ સી પર્ટિક્યુલર એફ ઓફ સી છે, મારે એનો આન્સર જોતો છે. ધેટ મીન્સ કે એની હાઈટ કાઉન્ટ થશે. તો હવે હાઈટ માટે પર્ટિક્યુલર એફ ઓફ સી, એની હાઈટ, લેટ અસ કન્સિડર આ હાઈટ છે. સમજીએ તો અહીંયા પોઈન્ટ છે. બાકીના બધા એફ ઓફ એક્સ નો આન્સર એનાથી વધારે જ છે. કેવી રીતે પોસિબલ થશે? આટલી હાઈટ છે, બાકી કોઈ પણ તમે આન્સર આપો છો, આટલી હાઈટ થી વધારે જ આન્સર હોવો જોઈએ. તો સી થી વધારે અને ઓછું, લાઈક ધીસ એન્ડ લાઈક ધીસ. આઈ રિપીટ, એટ પર્ટિક્યુલર પોઈન્ટ સી એનો એફ અપ્લાય કરો. ધેટ મીન્સ એફ ઓફ સી ની હાઈટ, આટલી જે હાઈટ આવે છે, ધીસ ઇઝ નોન એઝ એફ ઓફ સી. અને બાકીના બધા ફંક્શન છે એક્સ, સી થી વધારે હશે, ઓછું હશે, એની હાઈટ સમજો. એફ ઓફ એક્સ ધેટ મીન્સ પર્ટિક્યુલર આ ઇનપુટ છે, એક્સ ધેટ મીન્સ ઇનપુટ, અને એને એફ અપ્લાય કરો એટલે આખું જે મળે એફ ઓફ એક્સ, ધીસ ઇઝ માય આઉટપુટ. અને આઉટપુટ ધેટ મીન્સ કે હાઈટ છે, આ જે હાઈટ છે ને એને આઉટપુટ કહેવાય. આજે એક્સ એક્સિસ ઉપર તમે જે આપો છો, ધીસ ઇઝ યોર ઇનપુટ. તો જેટલા જેટલા તમે ઇનપુટ આપો છો, અકોર્ડિંગ ટુ ઇનપુટ તમને આન્સર મળશે. યુ હેવ સમ હાઈટ. હવે ઈ હાઈટ એફ ઓફ સી ની હાઈટ કરતા ઓલવેઝ વધારે જ હોવી જોઈએ. આટલી હાઈટ થી વધારે જ હોવી જોઈએ. એટલે આમ જાય છે અને આમ જાય છે. તો ધીસ ઇઝ ડેફિનેશન. હવે મને સમજાવો કે આ સી પોઈન્ટ ને શું કહેવાય? બધા આન્સર થી મિનિમમ આન્સર સી નો છે. ધેટ મીન્સ જો આવી કન્ડિશન ફોલો થાય તો લખી શકાય એફ હેઝ મિનિમા એટ x equals to c and minimum value is f of c. ન્યૂનતમ અને મહત્તમ, મતલબ કે f ને થોડું ગુજરાતી કરું હું, f has minimum at x equals to c. that means f ને x બરાબર c આગળ ન્યૂનતમ વેલ્યુ મળશે. અને ન્યૂનતમ કિંમત કઈ હશે? f of c ન્યૂનતમ કિંમત હશે. ખાસ સમજજો, ન્યૂનતમ કિંમત હોવી જોઈએ. ક્યારે? જો આવું થશે તો. બીજી વસ્તુ સેમ આ જ ટોપિક ને રિગાર્ડિંગ હું બીજી વસ્તુ લખું છું, ખાસ સમજજો પાછું. સેકન્ડ ડેફિનેશન, સેકન્ડ તો નહીં પણ સેકન્ડ પોઈન્ટ. એફ ઓફ એક્સ નો આન્સર પર્ટિક્યુલર એફ ઓફ સી પોઈન્ટ છે એની હાઈટ કરતા ઓલવેઝ ઓછો છે, લેસ છે. પાછું ડાયાગ્રામ ડ્રો કરીએ. અહીંયા હું સી પોઈન્ટ રાખું છું અને સી પોઈન્ટ ની હાઈટ અહીંયા છે. મતલબ કે ધીસ ઇઝ માય એફ ઓફ સી. હવે સી ની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ કોઈ પણ તમે ઇનપુટ આપો, એને એફ અપ્લાય કરો તો એનો આન્સર મતલબ એની હાઈટ એફ ઓફ સી ની હાઈટ થી લેસ હોવી જોઈએ. પોરબંદર સેન્ટર વાળા કેમ શું કરે? વિડિયો ઓન નથી. પોરબંદર સેન્ટર પોરબંદર સેન્ટર ઓલ ઓકે? હેલો, એનીવે આપણે સ્ટાર્ટ કરીએ. સમજો એફ ઓફ સી એની હાઈટ મતલબ આટલી હાઈટ એ મેક્સિમમ હાઈટ છે. બાકીના બધાની હાઈટ એનાથી લેસ જ હોવી જોઈએ.
તો ઓબ્વિયસ વસ્તુ છે કે ગ્રાફ કંઈક આમ જ બનવો જોઈએ, કેમ કે તો જ લેસ થશે. તો અહીંયા જે પોઈન્ટ છે ત્યાં હું લખી શકું f has maxima at x equals to c and maximum value of f is f of c. f ને x બરાબર c પાસે મહત્તમ કિંમત મળશે અને મહત્તમ કિંમત હશે કઈ? f of c. ક્લિયર છે? ડન. આ એની ડેફિનેશન. ફર્સ્ટ ડેફિનેશન જોઈએ. ડેફિનેશન ફર્સ્ટ, કોઈ પણ ફંક્શન છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ છે તો એની માટે અલગ અલગ એને કન્ક્લુઝન કરેલા છે. f is said to be have maximum value in I, મતલબ કે જે પણ પર્ટિક્યુલર ઇન્ટરવલ હશે એની અંદર મેક્સિમમ વેલ્યુ કાઉન્ટ થશે. c ને પોઈન્ટ ઓફ મેક્સિમા કહેવાય અને f of c ને મેક્સિમમ વેલ્યુ કહેવાય. મેં એક સ્ટેટમેન્ટમાં બધું કવર કરી નાખ્યું. સેમ વસ્તુ નેક્સ્ટમાં આવે છે, એની અંદર લેસ ધેન આવે છે. તો આની અંદર પણ મેં એક જ સ્ટેટમેન્ટમાં 3 પોઈન્ટ કવર કર્યા. મિનિમમ વેલ્યુ મળે છે એને પોઈન્ટ ઓફ મિનિમા કહેવાય અને નેક્સ્ટ આવે છે મિનિમમ વેલ્યુ, ધેટ મીન્સ f of c. ગ્રાફિકલ આમ ડ્રો કર્યું છે તો આ જે પોઈન્ટ મળે છે આને કહેવાય મેક્સિમા, આ જે પોઈન્ટ મળે છે એને કહેવાય મિનિમા. બરાબર છે? હવે એક વસ્તુ તમે આમાં ઓબ્ઝર્વ કરી હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યાં મેક્સિમા મળે છે, મિનિમા મળે છે, ત્યાં તમે ટેન્જન્ટ ડ્રો કરો અથવા તો એનું ડિફરન્શિએશન કરો, ડિફરન્શિએશન 0 થાય છે. ચેક કરો એકવાર. ડન. તો ડિફરન્શિએશન ઓલવેઝ 0 થાય છે. તો ડિફરન્શિએશન 0 થાય છે. તો આ જ ઓબ્ઝર્વેશન થી હું નેક્સ્ટ ડેફિનેશનમાં જાઉં છું. સેકન્ડ ઓબ્ઝર્વેશન મારું કયું છે એ સમજો કે જો મેક્સિમા છે તો જે પોઈન્ટ પાસે 0 થાય છે એને આપણે કહીએ છીએ ક્રિટિકલ પોઈન્ટ, CP. ક્રિટિકલ પોઈન્ટની લેફ્ટ સાઈડ ફંક્શન કેવું છે? ઇન્ક્રીઝ થાય છે. કન્ફર્મ કરો. અને ધેન આફ્ટર ડિક્રીઝ થાય છે. ઇન્ક્રીઝ થાય છે, પછી પીક પોઈન્ટ આવે અને પછી ડિક્રીઝ થાય છે. સેમ લોજિક, ડિક્રીઝિંગ હોય તો સૌથી પહેલા ડિક્રીઝ થાય, મિનિમમ થાય અને પછી ઇન્ક્રીઝ થાય. ખ્યાલ આવે છે? મેક્સિમમ મિનિમમ માટે સૌથી પહેલા પોઈન્ટ મેક્સિમા છે સપોઝ કે, તો ઓબ્ઝર્વેશન તમારું આવું હોવું જોઈએ કે મેક્સિમમ પોઈન્ટ છે એ પોઈન્ટ પાસે એનું ડિફરન્શિએશન તો 0 જ છે. CP ની લેફ્ટ સાઈડ ડિફરન્શિએશન ઇન્ક્રીઝિંગ છે, ફંક્શન નું ડિફરન્શિએશન પોઝિટિવ છે કેમ કે ફંક્શન ઇન્ક્રીઝ થાય છે પછી ડિક્રીઝ થાય છે. આ બધા એક બે કન્ક્લુઝનના આધારે હું નેક્સ્ટ ટોપિકમાં એન્ટર થવા માંગુ છું, એટલા માટે હું ઓબ્ઝર્વેશન તમારી પાસે કરાવું છું. સમજજો. પહેલા તો ક્વેશ્ચન છે, ઓબ્ઝર્વ કરો. f of x equals to x square છે. હવે તમારે આને મેક્સિમમ મિનિમમ કરવું છે તો તમને ખ્યાલ છે કે x belongs to r છે. આખા x belongs to r માંથી તમે x બરાબર 0 પકડી લ્યો તો તમને ખ્યાલ આવી ગયો x square greater than or equals to 0. x square greater than or equals to f of 0. x square ને કહેવાય f of x greater than or equals to f of 0. 100% આ કોને ફોલો કરે છે? મિનિમમ ની કન્ડિશન ને ચેક કરો. f of x is greater than or equals to f of c. તો તમારો c પોઈન્ટ આવી ગયો 0 અને એને કહેવાય છે મિનિમમ. સેમ લોજિક આપી દીધું તમને. મિનિમમ ના આધારે તમારો આન્સર આવશે. ડન.
મોડ્યુલસ એક્સ છે તો મોડ્યુલસ એક્સ માં પણ આપણને ખ્યાલ છે મોડ્યુલસ એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. મોડ્યુલસ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 ને કહેવાય એફ ઓફ 0. એફ ઓફ એક્સ દેટ મીન્સ એફ ઓફ એક્સ મોડ્યુલસ એક્સ છે અને એફ ઓફ એક્સ કહેવાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ એફ ઓફ 0. કેલ્ક્યુલેશન કરો 0 પાસે તમને મિનિમમ મળે છે આ ડેફિનેશન. સૌથી પહેલા બે ડેફિનેશન કન્ફર્મ કરો કે એફ ઓફ એક્સ greater than or equals to f of c. Second, f of x less than or equals to f of c. આ કન્ડિશન કોની માટે છે? મિનિમમ માટે. આ કન્ડિશન કોની માટે છે? મેક્સિમમ માટે. એવો તમને પર્ટિક્યુલર c મળવો જોઈએ તો તમે આવું સ્ટેટમેન્ટ ડાયરેક્ટલી લખી શકો. આ તો સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન છે એટલા માટે હું ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરીને ડાયરેક્ટલી લખી શકું છું મોડ્યુલસ એક્સ ગ્રેટર ધેન 0. હજી આ જ ટાઈપના ક્વેશ્ચનમાં સપોઝ કે એકાદું મારે કંઈક પ્રેક્ટિસ માટે જોવું છે તો હું આવું પણ સમજી શકું કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 4 મોડ્યુલસ એક્સ પ્લસ 3. સમજજો મારે ફાઇનલ આન્સર જોતો છે ક્યાં મેક્સ મળે ક્યાં મીન મળે. સમજીએ. We know that modulus x is greater than or equals to 0. For modulus x greater than or equals to 0. For modulus x plus 3 greater than or equals to 3. ઈ મને કન્ફર્મ કરીને કહો કે f of 0 ને 3 કહેવાય. તો લેફ્ટ હેન્ડ સાઈડ વાળાને કહેવાય f of x, રાઈટ હેન્ડ સાઈડ વાળાને કહેવાય f of 0. આ કન્ડિશન ફોલો કરે છે લાઈક ધીસ. આની સાથે કમ્પેર કરો ધેટ મીન્સ તમારો c મળી ગયો 0 અને સેકન્ડ કન્ક્લુઝન મળી ગયું કે f has minimum value, f has minima. And minimum value is f of 0 is 3. કોઈ ડાઉટ હોય તો પૂછો. આવું કન્ક્લુઝન આખું તમારું હોવું તો જોવે. સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન છે જે તમને મેક્સિમમ મિનિમમ ઓલરેડી ખ્યાલ છે ખાલી હું ડિસ્કસ કરું છું જસ્ટ. હજી કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન હશે એની અંદર તમે આવું ડાયરેક્ટલી નહીં લખી શકો તો એની માટે મેં જે ઓલા ઓબ્ઝર્વેશન કર્યા છે એમાં જ જવું પડશે અને એમાં એન્ટર થઈ જાય. ક્લિયર? અગેન જો આની અંદર f of x બરાબર x છે તમે 100% x ની વેલ્યુ 0 થી 1 માં ઓપન છે તમે લખી જ ન શકો કે x ની વેલ્યુ મિનિમમ કોણ છે અને મેક્સિમમ કોણ છે. તો આને નહીં મેક્સિમમ મળે નહીં મિનિમમ મળે બીકોઝ ઓફ અહીંયા ઓપન ઇન્ટરવલ છે એટલા માટે. તમે એવો કોઈ c ફાઇન્ડ જ નથી કરી શકતા જો તમે આવું મને 100% નહીં કહી શકો કેમ કે 0 ઓપન છે. ઘણાને એવું થશે કે f of x નો આન્સર f of 0 થી વધારે છે પણ પ્રોબ્લેમ ઈ છે કે અહીંયા આમ ક્લોઝ હોત ને તો બરાબર છે. અહીંયા પ્રોબ્લેમ ઈ જ છે કે 100% હું નથી કહી શકતો તો કન્ક્લુઝન એક જ નીકળશે we cannot find maximum minimum. પછી આવે છે મોનોટોનિક ફંક્શન. તો મોનોટોનિક ફંક્શન છે તો મોનોટોનિક ફંક્શન કોને કહેવાય? કાં તો ઇન્ક્રીઝ થતો હોય આઈધર ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ. કાં તો ઇન્ક્રીઝ થાય કાં તો ડિક્રીઝ થાય મોનોટોનિક ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન કહેવાય. હવે એની માટે કેવી રીતે હશે સમજો તો. મોનોટોનિક ફંક્શન છે એની માટે મેક્સિમમ મિનિમમ કોણ આપશે સમજીએ. જો ઇન્ક્રીઝિંગ ફંક્શન હોય ઇન્ક્રીઝિંગ ફંક્શન એટલે 100% ઇન્ક્રીઝ જ થાય. તો મોનોટોનિક ફંક્શન ને નહીં તો મેક્સિમમ મળે નહીં તો મિનિમમ મળે પણ પર્ટિક્યુલર ડોમેનની અંદર મળશે. જેમ કે આમ છે આટલાની જ વાત કરવી છે અને ઇન્ક્રીઝિંગ છે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે મિનિમમ ઇનપુટ આપ્યું. ફોર એક્ઝામ્પલ તમે કાઉન્ટ આવું કરો છો x belongs to k1 to k2 k1, k2 ઇન્ટરવલ છે અને આ તમારો f ફંક્શન છે.
આનું નામ છે x બરાબર k1, આનું નામ છે x બરાબર k2. ઇન્ક્રીઝિંગ ફંક્શન છે અને મારે મેક્સિમમ મિનિમમ જોતું છે. તમે સમજજો, ઓલવેઝ વેલ્યુ ઇન્ક્રીઝ જ થાય છે. મતલબ કે તમે k1 મતલબ ઓછી વેલ્યુ, કેમ કે તમને ખ્યાલ હોવો જોઈએ ઇન્ટરવલમાં k1 લેસ હોય, k2 વધારે હોય. તો મેક્સ વેલ્યુ અને મીન વેલ્યુ કોઈને સમજાય તો મેક્સ વેલ્યુ કોણ હશે અને મીન વેલ્યુ કોણ હશે? એસ્પાયર. એસ્પાયર માં બાકી નહીં છે. કેમેરો થોડોક આમ ટર્ન કરો તો એટલે ઈ દેખાય બધા. યસ, આન્સર આપો. મિનિમમ મિનિમમ f ઓફ k1. ડન, ગુડ. અને મેક્સિમમ આવશે, વેઇટ મેં પહેલા મેક્સ લખ્યું, ઓકે. તો મેક્સ મારે અહીંયા 2 કરવો પડશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? મતલબ કે તમે જો ઇનપુટમાં લો ઇનપુટ આપો છો તો આઉટપુટ પણ લો જ મળશે, અને મેક્સિમમ આપો છો તો મેક્સિમમ મળશે. ક્લિયર છે? સેમ વસ્તુ જો ડિક્રીઝિંગ છે તો થોડુંક રિવર્સ થઈ જશે. યલો કલર વાળો છે એ ડિક્રીઝિંગ છે, તો ડિક્રીઝિંગ વાળામાં મને મેક્સ મીન આપો તો. મેક્સ વેલ્યુ મને મળશે f ઓફ k1. કોઈ ડાઉટ હોય તો પૂછો. મતલબ કે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન ની અંદર મારે મેક્સ મીન જોતું છે, તો જો ઇન્ટરવલ નથી આપ્યો તો નહીં જ મળે. ઇફ ઇન્ટરવલ ઇઝ ગિવન તો મેક્સ ઇન્ટરવલ મતલબ મેક્સ વેલ્યુ જો ઇન્ક્રીઝિંગ છે મેક્સ આન્સર આપશે, મિનિમમ છે તો મિનિમમ આન્સર આપશે. ડિક્રીઝિંગ ફંક્શન છે તો થોડુંક રિવર્સ થઈ જશે, કેમ કે એનો નેચર એવો છે. સમજો, આટલું ક્લિયર છે? ડન. લાઈક ધીસ. Every monotonic function assume its maximum minimum value at the end point of domain. ડોમેન ના એન્ડ પોઈન્ટ પાસે મળે. હમણાં આપણે ડિસ્કશન કર્યું ગ્રાફ વાઇઝ. Every continuous function on close interval maximum and minimum will. બધા જે ફંક્શન હોય કન્ટિન્યુઅસ હોય, ક્લોઝ ઇન્ટરવલમાં હોય, એને વેલ્યુ મળે જ, મેક્સિમમ મિનિમમ વેલ્યુ મળે જ ઓલવેઝ. ક્લોઝ ઇન્ટરવલ હોય તો જ. સમજજો. નેક્સ્ટ ડેફિનેશન જે આપણે ઓબ્ઝર્વેશન કર્યું છે એ સમજવી છે મારે. સમજીએ, ખાસ બોર્ડ ઉપર ધ્યાન આપજો. ડેફિનેશન ની અંદર મારે ડેરિવેટિવ ટેસ્ટમાં જવું છે. આમાં તો એને ડાયરેક્ટ ફંક્શન આપ્યું છે જે આપણે ડિસ્કશન કર્યું હતું, તે લેફ્ટ ને રાઈટ ને એવું બધું. પણ મારે હવે જે ડાયરેક્ટ જવું છે એ ડેરિવેટિવ ટેસ્ટ. ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ ની અંદર એન્ટર થવું છે. ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ ની અંદર કેમ કરશું સમજજો. ઓલમોસ્ટ કોપી પેસ્ટ સ્ટેપ હશે. પેલા શાંતિથી સમજો પછી લખજો. પેલા શાંતિથી સાંભળો બધું. એક્ટિવિટી બંધ કરી દો. બોર્ડ ઉપર ધ્યાન 100%. પહેલું સ્ટેપ ફંક્શન લખવાનું. બીજું સ્ટેપ
ડિફરન્શિએશન કરવાનું. ત્રીજું સ્ટેપ ડિફરન્શિએશન બરાબર 0 અને એના ઉપરથી x ફાઇન્ડ કરવાનો. ધીસ ઇઝ યોર સીપી. ફોર્થ સ્ટેપ અગેન રિયલ લાઈન. તમે સમજતા જજો, હું ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ વાળા કોન્સેપ્ટ રિપીટ કરું છું, ઈ જ આવશે. ફિફ્થ સ્ટેપ ઇન્ટરવલ એન્ડ સાઇન ઓફ એફ ડેશ. ઓલમોસ્ટ બધું મેં ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ના સ્ટેપ કોપી કર્યા. હવે મારે નેક્સ્ટ કન્ડિશનમાં જવું છે 6. અને એ કન્ડિશન કઈ છે એ સમજીએ. ઓબ્ઝર્વેશન મારું શું હતું સમજજો. ઇન્ક્રીઝિંગ છે, ડિક્રીઝિંગ છે, તો આ સ્ટેપ છે. હવે મારે મેક્સિમમ કાઉન્ટ કરવું છે. મેક્સિમમ અહીંયા મળશે. પહેલું ઓબ્ઝર્વેશન મારું કે મેક્સિમમ પાસે ડિફરન્શિએશન 0 થાય, એટલે મેં ડિફરન્શિએશન ને 0 કર્યું. બીજું ઓબ્ઝર્વેશન કે મેક્સિમમ છે તો મેક્સિમમ ની લેફ્ટ સાઈડ function will increase. After that, function will decrease. So, this two observation I conclude like this. સ્ટેટમેન્ટ હું પછી લખું, પણ પહેલા હું એવું કહી દઉં કે f ડેશ ની સાઇન of f dash લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસ છે, એની પછી પ્લસ થાય છે, અને માઇનસ, માઇનસ છે અને માઇનસ જ છે, પ્લસ છે અને પ્લસ જ છે. ધેર આર ટોટલ 3 પોસિબિલિટીઝ. આઈ રિપીટ, સમજજો. એફ ડેશ ની સાઇન એટલે અહીંયા તો એફ ડેશ ની સાઇન 0 છે. આ લેફ્ટ સાઈડ છે, થોડુંક હું લખતો જાઉં. આ લેફ્ટ સાઈડ છે. સીપી ની લેફ્ટ સાઈડ એફ ડેશ ની સાઇન માઇનસ છે. આ રાઈટ સાઈડ પ્લસ છે. કેવું થાય છે સમજીએ. લેફ્ટ સાઈડ સીપી ની લેફ્ટ સાઈડ સપોઝ કે આ સીપી છે. સીપી ની લેફ્ટ સાઈડ ઇન્ક્રીઝિંગ છે. ઇન્ક્રીઝિંગ છે મતલબ એફ ડેશ ની સાઇન કેવી હોય? પ્લસ. હલો. સીપી ની લેફ્ટ સાઈડ ફંક્શન વિલ ઇન્ક્રીઝ. That means f dash ની સાઇન પ્લસ. Then after decrease, that means માઇનસ. તો જેનો આન્સર લેફ્ટ સાઈડમાં એફ ડેશ ની સાઇન પ્લસ થી માઇનસ થાય, પ્લસ ટુ માઇનસ, ત્યાં કન્ક્લુઝન આવશે મેક્સિમમ. પણ એને હું કહીશ લોકલ મેક્સિમમ. ડિફરન્સ હું પછી સમજાવું કે લોકલ શબ્દ રાખ્યો એટલે શું સમજવાનું, પણ હું અત્યારે કન્ક્લુઝન આપું છું લોકલ મેક્સિમમ. સેકન્ડ થિંગ ઓબ્ઝર્વ કરો, મારી પાસે આવું છે અને અહીંયા મિનિમમ છે. મિનિમમ ની લેફ્ટ સાઈડ ફંક્શન ડિક્રીઝ થાય છે. ફંક્શન ડિક્રીઝ થાય છે મતલબ એફ ડેશ ની સાઇન હશે કેવી? માઇનસ માઇનસ. દેન આફ્ટર ઇન્ક્રીઝ થાય છે એટલે પ્લસ હશે, માઇનસ થી પ્લસ, એને કહેવામાં આવશે. જગ્યા થોડીક ઓછી છે એટલે આ બધું શિફ્ટ કરી દઉં એટલે હું પ્રોપરલી થોડુંક લખી શકું.
માઇનસ થી પ્લસ થાય લોકલ મિનિમા, પ્લસ થી માઇનસ થાય લોકલ મેક્સિમા. ફરી વખત હું સમજાવું. અહીંયા મેક્સિમમ છે, મેક્સિમમ ની લેફ્ટ સાઈડ ફંક્શન ઇન્ક્રીઝ થાય છે અને પછી ડિક્રીઝ થાય છે, તો જ એને મેક્સિમમ કહેવાય. ઇન્ક્રીઝ થી ડિક્રીઝ થાય છે, તો ઇન્ક્રીઝ થાય છે મતલબ એફ ડેશ ની સાઇન પ્લસ છે, ધેન આફ્ટર એફ ડેશ ની સાઇન માઇનસ છે. તો જ્યારે જ્યારે એફ ડેશ ની સાઇન પ્લસ થી માઇનસ થાય એ પોઈન્ટ ને કહેવાય શું? લોકલ મેક્સિમા. જ્યારે જ્યારે એફ ડેશ ની સાઇન માઇનસ થી પ્લસ જતી હોય લોકલ મિનિમા. અને જ્યારે સાઇન ચેન્જ નથી થતી, સાઇન ચેન્જ નથી થતી, સાઇન રિમેન એઝ ઇટ ઇઝ, માઇનસ ટુ માઇનસ રહેશે, પ્લસ ટુ પ્લસ રહેશે, એ બંને કેસને કહેવામાં આવે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. થોડાક બધાના ગુજરાતી લઈ લઈએ. લોકલ મિનિમા એને કહેવાય સ્થાનીય ન્યૂનતમ. સ્થાનીય મેક્સિમા એટલે લોકલ મેક્સિમા એને કહેવાય સ્થાનીય મહત્તમ. અને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ધેટ મીન્સ એને કહેવાય નતિ બિંદુ. ફરી વખત એક થોડાક એવા એક્સપેરિમેન્ટ થી આપણે ટ્રાય કરીએ. અહીંયા હોય તે છોકરા હોય એક લઈને આવ્યા હતા અને થોડુંક સારું લાગ્યું હતું, તો આપણે એ પ્રમાણે કામ કરીએ. બરાબર? રેડી? કોઈને વાગે નહીં એમ બે હાથ આમ આગળ રાખો. ઓકે, હવે સમજતા જજો. હું બોલું ને એટલું સાંભળજો. લેફ્ટ હેન્ડ મતલબ લેફ્ટ સાઈડ, રાઈટ હેન્ડ મતલબ રાઈટ સાઈડ. ક્લિયર છે? ઓકે. હવે લેફ્ટ હેન્ડ માં જ તમારે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન લેફ્ટ માં જ તે મેક્સિમમ મિનિમા આવશે. હું બોલું એટલું સાંભળજો. બંને હાથ આગળ. લેફ્ટ હેન્ડ પાસે તમારો મેક્સિમમ મિનિમા આવવાનો છે. હવે લેફ્ટ હેન્ડ નીચે રાખો એટલે માઇનસ, લેફ્ટ હેન્ડ નીચે રાખો નીચે, અને રાઈટ હેન્ડ પ્લસ છે એટલે ઉપર. હવે લેફ્ટ હેન્ડ ની પોઝિશન જોવો, લેફ્ટ ટુ રાઈટ જાઓ, તમારું લેફ્ટ ટુ રાઈટ જાઓ, નીચેથી ઉપર. આમ થોડુંક માથું ફેરવો, નીચેથી ઉપર. હવે આ પોઈન્ટ જે છે લેફ્ટ હેન્ડમાં તમને ઓબ્વિયસલી ખબર પડી જશે. મેક્સ આવ્યું, મીન આવ્યું, મેક્સ આવ્યું, મીન આવ્યું, મીન આવ્યું. સમજાઈ ગયું? માઇનસ થી પ્લસ જાઓ ને એટલે મિનિમમ આવે. લેફ્ટ હેન્ડમાં જ ઓલવેઝ મેક્સિમા મિનિમા હશે. પાછું બીજી વાર સમજો. પ્લસ થી માઇનસ જવું છે, પ્લસ એટલે લેફ્ટ હેન્ડ ઉપર, અને માઇનસ જવું છે રાઈટ હેન્ડ નીચે. મેક્સ પાસે મારે લેફ્ટ હેન્ડમાં જોવું છે, લેફ્ટ ઉપર અને રાઈટ નીચે. લેફ્ટ થી રાઈટ જાઓ, લેફ્ટ એટલે ઉપર, ઉપરથી નીચે જાઓ, અહીંયા મારો રાઈટ છે, નીચે. અહીંયાથી અહીંયા જવું છે, આમથી આમ ગ્રાફ ગયો, અહીંયાથી આમ ગ્રાફ ગયો. ઓબ્વિયસ વસ્તુ છે, અહીંયા મારી પાસે મેક્સ મળ્યું, મતલબ કન્ફ્યુઝન ઓછું થઈ જશે. આવું ક્યારેક ક્યારેક કન્ફ્યુઝન ક્રિએટ થાય તો આવા થોડાક નખરા કરવાના. ઇટ ઇઝ અલાઉ. હલો, હા, શરૂ એક્ઝામમાં આમ કરવાનું, આમ કરવાનું, ઓલા સાહેબ ને આને હું છું એલા, પણ એ થાય એવું. તમારે ફિઝિક્સમાં એવું આવે જ છે ને, રાઈટ હેન્ડ થંબ રૂલ, ગમે ત્યાં આમ કરીને આમ નાખે, આપણે આને હું છું સારું, કા તો કાંઈ નહીં આમ કરે આમ. પણ ભાઈ સીધી રીતે અમુક ને તો એ રાઈટ હેન્ડ આમ આમ શીખવાડતો હોય ને તો આમ કરે, આમ પછી આમ કરે. પણ મેં કીધું ભાઈ હાથ મવડાઈ જાહે, આમ કઈક સીધો રાખ. અમને પણ એવું જ શીખવાડ્યું હતું. તમને એવું ન શીખવાડ્યું હોય, પ્રોપર જ શીખવાડ્યું હતું, તને યુઝ કરતા નહોતું આવડતું પ્રોપર. હમણાં મારા કાર્યસરે હારે વાત થઈ, રાઈટ હેન્ડ થંબ રૂલ. તો સારું છે કે અહીંયા કે ઓનલાઈનમાં બધા છોકરાએ રાઈટ હેન્ડ દેખાડ્યો. ક્લાસમાં જઈએ તો રાઈટ હેન્ડ થંબ રૂલ તો પેલા લેફ્ટ આવે, પછી આપણે કહેવાનું કે ભાઈ એને લેફ્ટ કહેવાય. ત્યારે તેને ખબર પડે લેફ્ટ અને રાઈટ મારે એવું આવે. ઓકે, એટલે ફરી વખત અહીંયા સુરત 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 અહીંયા સુરત વાળા પાછા ટેક ઓફ બહુ કરી જાય. બેઠા હોય અહીંયા પણ ઘણી વખત છે ને. ઓકે, બોર્ડ ઉપર ફરી વખત જો પાછું લેફ્ટ ઉપર, રાઈટ નીચે, ઉપરથી નીચે ગયા. હા, તમારું આમ ફેસ જ તે અહીંથી આમ રીડ થાય. જો ઉપરથી આમ નીચે ગયા, ધેટ મીન્સ કે લેફ્ટ પાસે મિનિમમ મળી ગયું.
અને એ તમને ખ્યાલ જ છે કે હાથ ઉપર રાખો એટલે પ્લસ ની સાઈન હોય, હાથ નીચે રાખો એટલે માઇનસ ની સાઈન હોય. હવે બંને સાઈડ હાથ નીચે રાખો તો બંને હાથ નીચે, હવે જોવો તો તમે કઈ ફેરફાર થયો? મેક્સ મળ્યું, મીન મળ્યું? કઈ ન મળ્યું. ધેટ મીન્સ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. બે હાથ ઉપર રાખો તો મેક્સ મળ્યું, મીન મળ્યું? કઈ ન મળ્યું. હાલો, ધેટ મીન્સ કે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. આવું હું આમને સમજાવી શકતો હતો, પણ હાથ ઉપર નીચે નાન તેન કર્યું એટલે થોડોક કોકને ઊંઘ આવતી હોય એ બધું એડજસ્ટમેન્ટ થઈ જાય. એ બને થોડુંક તમારે ફિઝિકલ એક્સરસાઇઝ થઈ ગઈ. એમ તો મેન્ટરિંગમાં ઘણા બધા કહેતા હશે ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની, પણ આપણી પાસે એવો ટાઈમ હોય નહીં. હા પાડો. પાછા બધા હાઈ પાડે છે, સારું કામ કરતા હોય એમ. ભાઈ થોડાક ફિઝિકલ ફિટ રહેજો. સમજાઈ ગયું ને? તમને મેન્ટરિંગમાં એવું કહેવામાં આવે છે કે આઈ થિંક 45 ટુ 1 કલાક 1 hour કંઈક ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની. હિંમતનગર વાળા ના પાડે છે. નથી કહેતા તમને એવું? નડિયાદ વાળાને કેમ થાય છે? કે છે ટાઈમ જ નથી રહેતો હોમવર્ક કરવામાંથી. રાજકોટમાં કેમ થાય છે? રાજકોટ વાળા જ્યાં હોય ને હાથ ઊંચો ભાઈ કે મોજ આવી ગયા, હાલો રેડી. મોરબીમાં પાછળ છેલ્લી બેન્ચ ને એકને જ કહેતા લાગે તમને. બાકી યુગ તમને નથી કહેતા ફિઝિકલ એક્સરસાઇઝ કરવાનું કઈ કે છે, પણ આપણે એવું કોણ કરે? હા પણ ઓકે, એટલે છે ને થોડાક એવી રીતે ઇન્વોલ્વમેન્ટ રાખજો કે ફિઝિકલ એક્સરસાઇઝ રાખવી પડશે, અધરવાઇઝ સ્ટેમિના નહીં રહે હિંમતનગરમાં. બરાબર ને? એક્સરસાઇઝ ન કરતા હોય થોડુંક ધીમે ધીમે ચાલુ કરજો. ઓકે ડન. ખાસ સમજજો. હવે બોર્ડ ઉપર એકાદો ક્વેશ્ચન કરીએ, થિયરી વાઇઝ થોડુંક સમજીએ એટલે તમારો આઈડિયા આવી જાય. આઈ થિંક તમારે લખવાનું છે. હા લખો ચાલો. ઓલમોસ્ટ આ બધા સ્ટેપ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ના કોપી પેસ્ટ છે, એટલે ફટાફટ આમાંથી પાસ થઈ જવાનું. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ના બધા સ્ટેપ છે. ધેન આફ્ટર તમારે લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડમાં જાઓ છો, સાઇન એફ ડેશ ની કેવી ચેન્જ થાય છે એને અકોર્ડિંગ તમારે કામ કરવાનું. સ્ટેટમેન્ટ મોડ્યુલમાં ઘણા બધા કોમ્પ્લિકેટેડ આપેલા છે. ઓલમોસ્ટ ઈ જ છે, સેન્સ એનો આ જ બને છે, પણ મેં એને થોડુંક મારી લેંગ્વેજમાં પોસ્ટમોર્ટમ કરીને રિપ્રેઝેન્ટ કર્યું છે કે એફ ડેશ ની સાઇન લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડમાં જાઓ, માઇનસ થી પ્લસ થાય તો એને લોકલ મેક્સિમા કહેવાય, મિનિમા કહેવાય, પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન કહેવાય. એવા કાઇન્ડ થી મેં થોડુંક રિપ્રેઝન્ટેશન આપ્યું છે. અધરવાઇઝ સ્ટેટમેન્ટ વાઇઝ હમણાં થોડીક વારમાં જ આપણે મોડ્યુલમાં રીડ કરશું, એટલે આ જ ઇન્ટરપ્રિટેશન નીકળતું હશે. અને થોડુંક થોડુંક જ્યારે જ્યારે ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ આવે તો હાથ અપ ડાઉન નખરા યાદ આવવા જોવે. હલો, આવું જ બહુ યાદ રહે. ઈડર સેન્ટરમાં લખાઈ ગયું? ઓકે. તમારા બધાના ફેસ એકયના નથી દેખાતા, એટલે કેમેરાનું એડજસ્ટમેન્ટ થોડુંક થાય એવું છે. થોડુંક પ્રોપર એડજસ્ટ કરો તો. થોડુંક લેફ્ટ ડન 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 ડન. થોડુંક નીચે. ઓકે ડન. ચાલો નેક્સ્ટ હવે ક્વેશ્ચન ડિસ્કસ કરીએ.
સમજો, જો મેં જે સ્ટેટમેન્ટ તમને આપ્યું હતું એ જ લખેલું છે. ઇફ f dash changing sign from negative to positive as x increases through c, then c is point of local minima, f of c is local minimum value. કાંઈ ન સમજાણું, ગુજરાતી વાળાને તો ઉપરથી જ ગયું છે, વાંધો નહીં, આપણે સમજીએ. f dash ની સાઇન મતલબ પ્લસ માઇનસ વાળી ચેન્જ થાય છે નેગેટિવ થી પોઝિટિવ. જેમ જેમ x વધે તેમ f ડેશ ની સાઇન નેગેટિવ થી પોઝિટિવ થાય છે. નેગેટિવ હાથ નીચે, પોઝિટિવ હાથ ઉપર, નીચેથી ઉપર ગયો દેખાઈ ગયું અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ હાથમાં નીચે હોય, નીચેથી ઉપર મિનિમમ હશે, કન્ફર્મ મિનિમમ. ડન. નેક્સ્ટ વન, f ડેશ ની સાઇન ચેન્જ ન થાય તો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. ઓલું ક્યાં ગયું તો? યસ, અહીંયા છે. f ડેશ ની સાઇન ચેન્જ થાય છે પોઝિટિવ થી નેગેટિવ. જેમ x વધે તેમ. તો f ડેશ ની સાઇન પોઝિટિવ થી નેગેટિવ. પોઝિટિવ એટલે હાથ ઉપર, નેગેટિવ એટલે હાથ નીચે, ઉપરથી નીચે. ઓકે, મેક્સિમમ દેખાય તો છે. યસ, ધેટ્સ ઇટ. ડન. તો એ જ વસ્તુ એને થોડુંક સ્ટેટમેન્ટ વાઇઝ લખેલું છે. મેં એને થોડુંક ટેબલ વાઇઝ થોડુંક ઇઝીલી આપણને સમજાય એ ફોર્મેશનમાં કન્વર્ટ કર્યું છે, લાઈક ધીસ. ક્વેશ્ચન ડિસ્કસ કરીએ કે મને આવું પૂછે છે, સાંભળજો. શું પૂછે છે? ફાઇન્ડ ઓલ ધી પોઈન્ટ ઓફ લોકલ મેક્સિમા એન્ડ લોકલ મિનિમા ઓફ ધીસ ફંક્શન. ફંક્શન આપ્યું છે ને મને એવું પૂછે છે કે લોકલ મેક્સિમા લોકલ મિનિમા આપો. આપી દઈએ. x³ - 3x + 3. પણ આપણે થોડુંક કઈ ક્વેશ્ચનમાં મોડિફાઈ કરીએ. આ ક્વેશ્ચન તો તમે જાતે કરી શકશો, આપણે થોડુંક ક્વેશ્ચનમાં મોડિફિકેશન કરી નાખીએ. 2x³ + 4x² - 3x. -3 રાખીએ, ચાલો ને. સમજો કેવી રીતે ક્વેશ્ચન થાય છે. અમારું પહેલું સ્ટેપ ફંક્શન લખવાનું. ફંક્શનનું ડિફરન્શિએશન કરીએ એટલે 6x² + 8x. એ તો ગયું. f ડેશ બરાબર 0 કન્સિડર કરો. f ડેશ બરાબર 0 કન્સિડર કરો. ધેરફોર તમને મળશે આઈ થિંક 2x કોમન નીકળશે. ઇન બ્રેકેટ 3x + 4 = 0. x ની વેલ્યુ મળશે તમને 0 એન્ડ -4/3. ઇન્ટરવલ રિયલ લાઈન ડ્રો કરશો એટલે તમને મળશે -∞ to ∞, -4/3 અને 0. ઇન્ટરવલ મળવાના છે -∞ થી -4/3. તો તમારે પહેલું કામ કરવું પડશે એટ x = -4/3. થોડુંક એવું રફમાં કેલ્ક્યુલેશન પણ કરી નાખવાનું, જેથી કરીને આપણને પ્રોબ્લેમ ઓછા આવે. સમજજો, લખવાનું ક્યાંય નહીં, પણ સમજી લેવાનું કે અહીંયા પ્લસ ની સાઇન આવશે, અહીંયા માઇનસ આવશે ને અહીંયા પ્લસ આવશે. બેબી કર્વ ની હેલ્પથી આવું આવશે. મારે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ કરવું હોત તો હું એનું થોડુંક ડિટેલિંગ કરે, પણ મારે અત્યારે શું કરવું છે? મેક્સિમમ મિનિમમ કાઉન્ટ કરવું છે. તો હું રફલી કેલ્ક્યુલેટ કરું કે અહીંયા પ્લસ હશે, અહીંયા માઇનસ હશે ને અહીંયા પ્લસ હશે. હું કયો પોઈન્ટ કાઉન્ટ કરું છું? -4/3 પાસે. ખ્યાલ આવે છે? -4/3 પાસે. તો હું એવું લખી નાખું x < -4/3. x -4/3 થી લેફ્ટ સાઈડ f ડેશ ની સાઇન પોઝિટિવ છે. એન્ડ આવું છે.
મેં જે સમજેલું છે એને પાછું મારે થોડુંક મેથ્સની લેંગ્વેજમાં ટ્રાન્સફર પણ કરવું પડશે પ્રેઝન્ટેશન વાઇઝ. પહેલા સમજી લઈએ કે છે હું, જેથી કરીને લખવામાં પ્રોબ્લેમ ન આવે. અધરવાઇઝ આપણે લખશું કાંઈક ને ઇન્ટરપ્રિટેશન કંઈક બીજું થશે. સમજીએ. -4/3 ની લેફ્ટ સાઈડ ડિફરન્શિએશન પોઝિટિવ છે, હાથ ઉપર. ડિફરન્શિએશન ની રાઈટ સાઈડ પાછું નેગેટિવ છે, હાથ નીચે. ઉપરથી નીચે લેફ્ટ સાઈડ અહીંયા મારે પોઈન્ટ કાઉન્ટ કરવાનો હોય. આ કોણ છે? મેક્સિમા. એટલે ખબર પડી ગઈ કે મેક્સિમા લખવાનું છે. હવે એને મેથ્સની લેંગ્વેજમાં ટ્રાન્સફર કેમ કરશું સમજીએ. એઝ એક્સ ઇન્ક્રીઝિંગ sign changing from positive to negative, f has local maxima at x equals to -4/3. -4/3 પાસે લોકલ મેક્સિમા મળે છે. એન્ડ લોકલ મેક્સિમમ વેલ્યુ ઇઝ f of -4/3. જે આવે આન્સર. એક્સ્ટ્રા એને મને મેક્સિમમ વેલ્યુ મિનિમમ વેલ્યુ પૂછી નથી, હું એક્સ્ટ્રા આપું છું. ગુજરાતીમાં લખવું હોય તો જેમ x વધે તેમ f ડેશ ની નિશાની ડાબી બાજુથી જમણી બાજુ જતા પ્લસ થી માઇનસ થાય છે. તેથી f ને x બરાબર -4/3 પાસે સ્થાનીય મહત્તમ કિંમત મળશે. અને સ્થાનીય મહત્તમ કિંમત f of -4/3 બરાબર આ -4/3 ઉપાડીને ઓરિજિનલ ક્વેશ્ચનમાં સબસ્ટિટ્યુટ કરવાની, મૂકવાની, અને જે આન્સર આવે એ તમારો ફાઇનલ મેક્સિમમ આન્સર. કોઈ ડાઉટ હોય તો પૂછો. અગેન આઈ રિપીટ, આવું સ્ટેટમેન્ટ આવવું જોવે. ઇંગ્લિશમાં મેં લખ્યું છે, ગુજરાતીમાં હું ફટાફટ ટ્રાન્સફર કરું છું. જેમ x વધે તેમ f ડેશ ની નિશાની ડાબી બાજુથી જમણી બાજુ જતા પ્લસ માંથી માઇનસ થાય, માઇનસ માંથી પ્લસ થાય, વોટ એવર જે તમને આપતા હોય. આ જ વસ્તુ મને કોઈક ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે x બરાબર 0 માટે મારે કંઈક સાંભળવું છે. જલ્દી ઇંગ્લિશ મીડિયમમાં કોણ છે? આઈ થિંક મને ખ્યાલ છે પોરબંદર વાળા છે. યસ, પોરબંદર સેન્ટર. બોયઝમાં સેકન્ડ બેન્ચ. યસ ભાઈ બોલો. બોયઝ ની અંદર સેકન્ડ બેન્ચમાં કોર્નર ઉપર. મારે x બરાબર 0 પાસે સ્ટેટમેન્ટ આવું થોડુંક સાંભળવું છે. ટ્રાય કર, ભલે ખોટું પડે, ટ્રાય તો કર. બોલ અવાજ આવે છે. as x increases પછી sign changing of f dash of x from positive to negative. હવે તારે બોલવાનું નેગેટિવ ટુ પોઝિટિવ, કેમ કે એની સાઇન નેગેટિવ ટુ પોઝિટિવ જાય છે. કાઈ નહીં, ગર્લ્સમાંથી હા બોલ. As x increases sign changing of f of x from negative to positive, f has local maxima at x equals to 0.
નેગેટિવ ટુ પોઝિટિવ મેક્સિમા થોડું આવશે. minima. હા એમ તે થોડું કોપી પેસ્ટ કર્યું પણ એમાં મિનિમા ભૂલાઈ ગયું. કઈ વાંધો નહીં. મિનિમા અને લોકલ મિનિમમ વેલ્યુ local minimum value is f of 0. Done. Okay. ભુજમાંથી ભુજ સેન્ટર ગુજરાતી ઇંગ્લિશ મિક્સ છે. ભુજ સેન્ટર ઇંગ્લિશ. ઓકે ચાલો ઇંગ્લિશ રિપીટ કરો ચાલો કઈ વાંધો નહીં તો. As x increases from negative, changing of f dash x from negative to positive, local minimum, local minima at x is equal to 0 and local minimum value is equal to f of 0 is equal to minus 18. ડન. ઓકે ગુજરાતી મીડિયમ અમરેલીમાં ગુજરાતી છે. આપો આન્સર. જલ્દી જલ્દી. જેમ x ની કિંમત માઇનસ થી પ્લસ નહીં, જેમ x ની કિંમત વધે તેમ f ડેશ ની કિંમત માઇનસ થી પ્લસ થાય છે એટલે f ને x બરાબર 0 આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે આવું બધું થાય. યસ યુગ રિપીટ કર. જ્યારે x ની કિંમત વધે ત્યારે f dash of x ની નિશાની ની નિશાની માઇનસ થી પ્લસ થાય ત્યારે f ને સ્થાનીય ન્યૂનતમ કિંમત ઓકે અને સ્થાનીય ન્યૂનતમ કિંમત f of 0 હોય. ઓકે ડન. તો જો આ થોડુંક સ્ટેટમેન્ટ વાઇઝ તમને કાઉન્ટ કરતા આવડવું જોવે. મેં થોડુંક ઈઝી બનાવ્યું છે આવી રીતે પ્લસ થી માઇનસ જાય અહીંથી અહીંયા જાય તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જેમ x વધે તેમ f ડેશ ની નિશાની અહીંયાથી અહીંયા ચેન્જ થાય છે તો મેક્સિમમ મળે છે મિનિમમ મળે છે. આઈ થિંક થોડુંક આવું ટ્રાન્સલેટ કરતા તો આવડવું જોઈએ ને. અધરવાઇઝ થશે કેવું જો મેં ઓલો આખું સ્ટેટમેન્ટ હતું એને મેં કોડિંગ કરી નાખ્યું કે માઇનસ થી પ્લસ આમ થાય અથવા તો મેં એવું શીખવાડ્યું કે હાથ આમ આમ કરવાનો જો ઓલો મોરબી વાળો કરે છે આ બસ એમ. તો હવે આને પાછું ડીકોડ કરતા આવડવું જોઈએ ને. આમ કર્યું સામે વાળાને કહીએ કે આવું છે તો આનો મતલબ હું સમજવાનો આ પ્લસ અહીંયા માઇનસ અહીંયા ધેટ મીન્સ આને કહેવાય મેક્સિમમ આને કહેવાય મિનિમમ. બે હાથ નીચે રાખ્યા આને કહેવાય પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન નથી બિંદુ. બે હાથ ઉપર રાખ્યા તો આને કહેવાય પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. તો આ બધું કોડિંગ ડીકોડિંગ આવડવું જોઈએ. બરાબર છે. એટલે જો મેં આ કોડિંગ કરી નાખ્યું કે અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીંયા આને સ્ટેટમેન્ટ વાઇઝ થોડુંક ટ્રાન્સફર કરતા આવડવું જોઈએ. મેથ્સ ની અંદર આ જ વસ્તુ છે. શીખવાનું કંઈક અલગ લેંગ્વેજમાં, લખવાનું કંઈક અલગ લેંગ્વેજમાં. મતલબ કાઇન્ડ ઓફ આવું છે. હવે ત્યાં તમે આવું ન કરી શકો, પ્રેઝન્ટેશન થોડુંક પ્રોપર કરવું પડે એટલા માટે. ડન. જો આ તો ક્વેશ્ચન અલગ છે પાછો. તમે ક્યારના નવરા બેઠા તમને એમ થાય નહીં કે આપણે 34 હાથે એકવાર કરી નાખીએ એમ. હે યુગ ને તો હાવ ના જ પાડવી. કર કર હાલ કર. આપણે 99 નથી લાવવાના. ના પાડતો હે ના તો પાડેલા યુગ નહીં નથી લાવવા 99 તારે. એમાં લાવવા છે. કામ નથી કરવું. કરો કરો જલ્દી ચાલો.
થઈ ગયો? ડન. બહુ ફટાફટ કરી નાખ્યો તે કાંઈ કર્યું નથી. તમારે હાલી ગયું છે ને ચેપ્ટર એટલે જવા દીધું હશે, બાકી પ્રોસેસ ફોલો જ નથી કરી તે. ફટાફટ જલ્દી જલ્દી એકવાર. ડન. ઓકે. સિમ્પલ ડિફરન્શિએશન કરવાનું છે. ડિફરન્શિએશન બરાબર 0. જો ડિફરન્શિએશન કરો, ડિફરન્શિએશન બરાબર 0. એક પોઈન્ટ આવે છે, એક પોઈન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ જાઓ, રાઈટ હેન્ડ સાઈડ જાઓ, સાઇન ચેન્જ નથી થતી, ધેટ મીન્સ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. ઓકે, હવે આની અંદર જેઈ વાળા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછે સમજજો. ઓકે સાહેબ, 2 મિનિટ. આવા ટાઈપનો કઈ ક્વેશ્ચન હોય. હવે એવું કે એ પાસે 1 પાસે લોકલ મેક્સિમમ છે, તો એ કેટલો હશે, અથવા તો એ ની કન્ડિશન કઈ હશે? f of x 1 પાસે લોકલ મેક્સિમમ છે, તો એ કયો હશે? હવે જો તમે આમાં ડેફિનેશન સમજ્યા હશો તો પ્રોબ્લેમ આવશે. અત્યારે જે મેં લાસ્ટ કરાવ્યું નહીં, બીકોઝ ઓફ કે તમે ડિફરન્શિએશન કરવા ગયા એટલે આ એ વયો ગયો. ડિફરન્શિએશન કર્યું એટલે એ જ વયો ગયો, જે તમારે ફાઇન્ડ કરવો છે એ જ વયો ગયો. એટલે તમને એવું લાગશે કે ક્વેશ્ચન એકચ્યુઅલમાં ખોટો છે, રોંગ છે. એવું નથી. એમાં શું કરવું પડશે એ સમજો તમે. સૌથી પહેલા તમારે સાવ બેઝિક ડેફિનેશનમાં જવું પડશે. ઘણી વખત જેઈ વાળા આવા ટાઈપના ક્વેશ્ચન પૂછતા હોય, ડિફરન્શિએશન કાંઈ પણ ન કરવાનું હોય. તમારે એ સમજવાનું કે 1 પાસે મેક્સ થાય છે, ધેટ મીન્સ કે એનો ગ્રાફ આવો હોય. 1 પાસે અહીંયા છે ફંક્શન, તો આ f of 1 કહેવાય. બાકીના બધાનો આન્સર 1 થી ઓછો હોવો જોઈએ. તો 1 થી ઓછો હોવો જોઈએ, ધેટ મીન્સ કે તમારે આવું સમજવું પડશે કે 1 થી ઓછો હોય નો શું મતલબ છે? x ની વેલ્યુ f of 1 અહીંયા છે, 1 થી ઓછો છે, ધેટ મીન્સ કે 4 ઓલી વેલ્યુ 1 પ્લસ a is less than or equals to, આ વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરો એટલે 2. તો આની હેલ્પ થી તમને a મળી જશે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ. અહીંયા 2 છે, અહીંયા 4 છે, -2. સો ધીસ ઇઝ યોર આન્સર. આઈ રિપીટ, f of x નો આન્સર અહીંયા જે વેલ્યુ છે એ સબસ્ટિટ્યુટ કરો તો આનાથી લેસ છે, બીકોઝ ઓફ કે મેક્સ છે. તો સૌથી પહેલી ડેફિનેશન છે કે એની હાઈટ જ સૌથી વધારે મેક્સિમમ હોવી જોઈએ, બાકીના બધાની હાઈટ ઓછી હોવી જોઈએ. તો આની હેલ્પ થી તમારું કામ થશે. ક્લિયર છે? હોમવર્ક ની અંદર બોર્ડ વર્ક કરવાનું. સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું.
તમારે હોમવર્કની અંદર કામ કરવાનું છે, બોર્ડ વર્ક પ્લસ એક્ઝામ્પલ નંબર 34 સુધીનું કામ.